ચંદ્રનું ઝાડ તો હુંકા માંડ્યું છે. કોને કોક કરવું પડે. પત્તો ઝરવા માંડ્યો છે. એની પાસે વાત એટલે ગાયો વધવા માટે સાપડું કરવું છે. કઈ જાય સાપડું તો પ્રોબ્લેમ છે એટલે વળકણ ખાલી સાપડું ના કરી નાખ. કોઈ નહી આવ કોતરો છે તારે બેહો હોય લાવી દીધી તમારે નેસે હેતર છે કે નહીં ચેક કરતું બધી ગાયો વધી ગઈ છે. બરોબર અને સાપડું કરવું છે. હાલ હોજે લાવી દેજો હું ખાટલો લઈને આવ્યો તો ના ના અરે એમનેમ થોડીક વાર આરામ કર્યું. બરોબર અને સાપડું હોય કરવું છે કે તો એક થોબલો ખાલી ઉભો કરવાનો છે. સાપડું હોય કરી દઉં મેં હરખું કરતા આવ્યો ચાલ ડાળી ઓહો ઉનાળા ને કાતો બળી જાય છે કે હા બધો કીધું હામાં તો નહીં ને છે હા એટલે મારે જ છે એટલે ઉપર લાવું એટલે હોય બધો લાવી દીધો વાયરે થઈ ગયો હા ગાય બોધન તો ચાલે આપણે કીધું એક ગાય વેચવાની છે. સર વધારે થઈ જાય એટલે હોય કણ હમોય નહીં એટલે માપનો જ રાખવું કે ઉનાળામાં અત્યારે કાંઠાભરની સારે ઉકાઈ જઈ છે વરસાદે હેરાન કરે છે. બર તો આલવી છે એક ગાય આલી દેવી છે. તમારા મિત્રોને કહી દો કેવું મિત્ર તમારા વડે તમે બે જણા પેલા તો હોય છો પેલા ગગુબા ને હા હા એને કહી દો તમને નહીં ખબર એ દલાલી કરે છે. ના કરે છે આ તો દિમાગમાં થોડા નીકળી ગયા હતા. તાર પાસે જ નહીં લીલ દલાલી પણ આમ પૈસા આવશે ખરા કિંમત સારી હલાવ તાર મિત્ર છે એટલે વાત કરીએ હવે દલાલી તો લેવાનો જ દલાલી તમારા ભાઈબંધ છે એટલે ના લી વાત કરો. આ તો કી કે નહીં લ્યું પણ ગાડી તો લીજ એટલે હું કિંમત મેળવી કિંમત તો 50,000 રૂપિયા મેળ લે ખોટે 40-45 જાય તો આવી જઈએ એમ કાલ તો સારી ખૂટી ગઈ છે. કાંઠાવરનું ખોટું હેરાન થવું પડે. હા એટલે કિંમત આલવાનું કારણ પેલા વિચારમાં શકું ના ના બીજો વેતર છે. પેલા વેતરમાં તો એટલી કિંમત ના આવે જે આવી ગાઢું તો એક ગાય તો વેચવી જ પડે. જે કિંમત આવ્યા તો 50,000 મેલ્યા હોય કે થોડો ઘણો ફાયદો થાય 40-45,000 જે આવી ના એટલે તાર ભાઈ બંધ ભાવ અલગ રાખ તો 50 કેવા દે હાઈટ માણસ રેડી દલાલી તો કરે પણ તાર પાસે નહીં લે જોઈએ છીએ બોલાવીએ મસ્ત વાત એ તો બોલાવો પણ પોતના તો ઘેર ભેળા થવા જો ના કે પછી હા એ મસ્ત કરું બોલાવો હું સગો બીજું શાંતિ બહુ શાંતિ. તમે શું જરા હું આ ડાળીઓ કહું છું કે ડાળીઓ કમ્પ્લીટ કરી છે તો જોવા જઈએ હું હવે લાવી દઉં ઢોરી હવે તમે લાવો એટલે લાવી દઉં હું એ હો બે પાણ હમું રહે કે એટલે ખુલ્લામાં હોય તો સારું ને સર હમણાં ગરમી ખૂબ પડે છે એટલે તાપે પડે છે હોટલ શું ટાઢું રહે છે કે વાયરો સારું આવે કોમ કરતા ઉનાળો ભાગ છે એટલે અને એ અત્યારે ઉનાળાની છે ઓફિસ છે પેલા ઉપર જાળા સો છે પણ બફારો મારે છે. મારે તો ગામમાં બધું વધારે એટલે બફારો મારે કે નહીં ઢોરામાં પેલું થતું અને ઉનાળામાં મહેમાન કરતા પેલા વિવાદનું બધું હોય ને ઢોરા બોગા કરી ના હાથ મહેમાન આવે એટલે હચવાતું નહીં મહેમાન આવે તો કોઈ વધુ ના આવે તો લાવી દઈએ કે એટલે હોય ચાલી જાય. હા એ ચાલે હા જાવું ને ગમે તે હવે ના હાલ તો શું ગોમિત્ર જવું નહીં આ લગ્ન થી હવે લગ્નો ફરીથી તો ગોમિત્રો હાલ બંધ હાલ લગ્નોમાં જ ફરવાનું વિચારો તારા આડું નહીં જવાનું નહીં આડું નહીં જવું છે હેડો જવું હોય તો જીતા જતાઈએ જઈએ બફર ટાઈમ લઈ રે એક દાડો 2 દાડા પોણી બદલો કરતા હમણાં મજા છે જો નહીં ગયા ઉભા દાડા જઈને આવે એટલે મજા નહીં આવતી એટલે લગ્ન બગન શી કહો ઓવે લગ્ન પતી એટલે ના હોય હા પછી ઓટો મારતા થોડા ફ્રી હોય એટલે થોડું મજા આવે દેહો ચાબુસ દવારે ને છે ના મુજો આવું કે હોય તો પેલું ચંદન નું ઝાડે હુકા માંડ્યું છે એટલે પાણી રેડવા ના આવતા હોય એટલે હવે હાલ તો હોય કશું પાણી આ ઢોર લાવું કે એટલે બધું થઈ જાય આવી જાય. આ ટેકરા સડાતા નહીં રોટલો ભાઈ રે હવે તો ઉંમર થાય એટલે ફાકો કે આ સડાતા નહીં થાશી રહેવાય છે એટલે રોટલો લાવ કરે તો અમારી જાય
મેથી બેથી નહીં ખાધી હોય. ખાધી તી? ખાધી તો બધું ના આવે ના ખાય એટલે આખો દાડી વર્ષે વર્ષે કોણ ખવડાવે તો ડોશી નહીં બની હાલતી? કોણ રજા લે હવે કોણ રજા લે તો ડોશીને કહેતા હોય તો તો ત્રણ મણ તો કમ્પ્લીટ છે એક પોડલો દેખાશે એક પોડલો પડે તો હાથું કરીને પછી આજ તો મારા ભાઈબંધ રાજભાના ઘેર જાવ છે મળવા માટે પાછા દાડા થઈ ગયા જાતા આવો થોડું ફોન છે તો ભેગો થતા આવો ત્રણ મણ તો ક્લિયર જ છે બધું મળે ત્યાં રાજધાની મળતા આવો પેલી કઈ આલવી છે ના હારી હારી ગાય હાલ દેવી છે. અને સાપ કોઈ નાખી છે સાર વગર શું કરીએ? સાર નથી કેટલા સાર લઈ તો 10 લીટર દૂધ આલે છે. શું વાત કરો જ્યાં વર્ષે કાઢતો એટલે હા આ વર્ષે બોલી થઈ ના દેવાય અમે જે દૂધ કાઢતું ને ડૂબડું જ હોય ડૂબડું જ જાય અને પાછી હલકા તો સારા નહીં કે એટલે નહીં કિંમત તો મળી જાય પાટલી ખાલી એટલે મળી જાય તો મળતા હતા ભાઈ બંને હતા સારું ગગુબન ભેગો થતા હતા મારે પૈસાનું કોમ થઈ જાય ગાય બેસી જાય ને પત્રો લાવવો છે તે હું આવી જાય ગગુબા આવો બાઈક લઈ આખા તાર પારણા જ આવતો હતો. મારું કામ પણ હું તારા પાડા મારે એક ગાય બેસવી છે લડો આવ્યો છે તે ગાય વેચી છે ઓ વેચી મારે તે વેચી બરાબર તો કોઈ કરે ગરાક તો આમાં ઘણા કરાય ઘણા ગરાક આમાં પાન લડો જોજો એક ગાય બેસવી છે કે મારે તો સાપરું કરવું છે. સારી તો કેવી એવી છે પણ અરે ગાય 10 લીટર દૂધ આલે 10 લીટર હા મસ્ત ગાય છે. સારી તો કેવી એવી ને મસ્ત ગાય છે. સારી જો સારી ગાય છે હા બાકી કાબરી છે. કેટલું દૂધ આવે 10 લીટર 3 લીટર મને તો લાગતું નહીં 3 લીટર દૂધ ના આવે એવી ગાય છે તમે વહેલા કે તો હોજા આવજો 10 લીટર હું દૂધ દોઈને બતાવો તમને. જોઈને હા દોઈ લઈ જવાની આપડે. અરે હાથ તો બોલજો બા ખોટું ના બોલતા કહું તો શું કે દોઈને લઈ જવાની. જો તમારે જો દોઈને ફરી ફરી પહેલી તો બીજા જ છે બીજા જ છે હા હવે આ પહેલી ગાય તો એમાં આવી ડુબળી પકડી 10 લીટર દૂધ કાઢે ગાય 20 કિંમત કેટલી લેવાની મને ખાલી 50,000 વધારે નહીં લેવું. બીજા મળે તમારે લઈ લેવાનો 50,000 માં નાલી દેવાનો. બધા તો આના કોણ હાલ છે 10 લીટર દૂધ છે જમ નહીં હાલે. દૂધ તો હશે પણ જો કેવી છે એટલે હું શેવી છે ચમ આ નેન ચકડી જાવ આમ લોબી હોય તો કોક અત્યારે ગાયો મોટી ગાયો વધારે દૂધ નહીં હાલતી ફેટાઈ ના આવે. આ નેન ચકડી છે પણ 10 લીટર કમ્પ્લીટ દૂધ આવે ફેટાઈ નો હારો. અરે લાવ જાણે ગરાક પચાસ લાવવાની લાવ જાણે ગરાક એટલે પેલા ગોંધભાને ગાય લેવાની હતી પેલો 50,000 કહેતો પણ મેં 2 પાર્ટી પાન થોડું મળે ને મને એવું કંઈક કરવું પડે 4-5 હજાર તો મારે મેં કાઢવા જ પડશે ગુદામ ગાળવા માટે બાજુ ફોન કરવો હોય ગમે ત્યાં તો ડોનભા કહેતા હતા ડોનભાને ફોન લગાવી દો હલો ડોનભા તારે ગાય લેવાનું કહેતા હતા રે એક ગાય હારી છે કાલથી 50,000 કહે છે પણ 40-45 પટી જાય એવું છે હા હા 10 લીટર તો દૂધ છે બીજ્જાત છે બીજ્જાત હા તો રાજભાની ઊભી થઈ જવાનું છે આપણે હા તમે આવતા આવો જલ્દી એટલે આપણે જોતા આવીએ એટલે 10 લીટર દૂધ છે લાવતા જ રહીએ જોવી નહીં કોઈ હારી ગાય છે હું જોઈ છે
હારું હેડો તમે આવો તાણે ફટાફટ. હા તમે અમારી આવો આપણે જઈએ. ગગુભાઈ ગાય ગોતી જવા ગાય હારી જવાય પણ આ મને ખબર નહીં પડતી ના ડોશી દરરોજ ગાય ગાય કરે છે. કોકની હાથે તો મારે લઈ જ જવું પડશે. કોને લઈ જાઉં? ભમરૂભાન લઈ જાઉં. ભમરૂભાન ગાયો હારી ખબર પડે. કોક વખત એરા લાવીશ તો આ ગાય એટલે even મારા ભેડા લઈ જવું પણ એ ડોહો તો અત્યારે તો શનો આવે છે. તોય જવું આવી તો લઈને જવું. મારું ઓછું હમણાંથી પણ હાડું આવતા નહીં. મારા હાડું આવ્યું તો મસ્ત ભજન કરીને કહો ના કોઈ ડોહી હમણાં કોઈ કરી આલે સેમ નહીં. કોઈ મહેમાન હમણાંથી આવતું નહીં. હા કંટાળો આવે છે. બાજરી વાઈ રહ્યા હવે મારો વરસાદે જબર કરી છે. વરસાદે જબર પડે છે. હા ડોહી રોજ્યું નહીં શીખર એટલા આજે આખો દાય મજૂર કરીને થાકો છે ને હોજ પડે ઘેર આવે ત્યારે ડોહી રોજતી નહીં. આ કંટાળો છે મળી ગયું તો સારું કેવું પડે. કોને મારવાની વાતો કરો તમે? આવો કોની મારવાની વાતો કરો છો? આ તો અમારી વાત છે. અરે ડોહી ડોન્યા શું કર્યું છે ડોશીએ? આ કેટલા વાગે 100 વાગે પણ હજી રોજ્યું નહીં. આજે હું સવારનો ફોન જ કરતો હતો. લેટવા મૂર્ખા કોઈ ખબર પડે તમને? ચમ આમ હાથ હળહાથ પછી ખવાય શાંતિથી. પણ આ તો આખો દાડે વહેલા ખાધું નહીં આજ તો. એવું તો ઠીક છે. મારે ગાય જોવા જવું હડ જોય અત્યારે તો હું ના આવું. એટલે હું કેટલા વિશ્વાસ છે તમારા જોડે આવ્યો તો કે ભમરૂવાન કોઈ ગાયમાં ખબર પડે ને મને ખબર નહીં પડતી એટલે અત્યારે ના કે હું તો વી લે બધું ભરી હું હોય આવી તું એ ભમરૂભાઈ એવી વાત નહીં તો મને ખબર નહીં પડતી ને તમે એના જૂના અનુભવી માણસ છો. બધી ફરે ગાય તો બધી ખબર પડે એટલે જ મારા ભાઈ તમે બોલા ના પડી મારે એમનેમ ચેલા ઢોળ ખબર 25 ઢોળ ને 2 ભરજા હાલે ખેતી કરે દરરોજ કરતા લાગો તો કોમ તો કરવું તો મજૂરી કરવી જ પડે કે. એટલે મૂર્ખા તારી જિંદગીમાં પડે ધૂળ. તું બળજાને જોડીશ બળજા તને જોડીશ એ વાતની મને હજુ નહીં ખબર પડી. જો રાજી શકાય એટલે ગગુબા નહીં ગગુબા ની ઓળખો તમે ની ઓળખો? ગગુબા વેપારીની વાત છે. ઓવે ઓવે તે એ રાજી છે ઈવન એ કોક ના રાશી છે કે ગાય હારી છે ને કોક ભાઈને કોક જરૂર છે કે તમે જલ્દી સેટિંગ કરી આલો એમ. એવું છે ઓય તો અત્યારે તો હું હજુ જ નહીં લગભગ તો તારનો ઉપવાસ પણ હજી હજુ નહીં એવું હોય થોડું વહેલા જાઉં તાણે. અત્યારે તો હું નરવો ને અત્યારે તો ડોહી મને માળે ચોક હું દવા નહીં દેતી. માણસ બીવાય છે આટલી ઉંમરે શું કરશે એની જિંદગીમાં? હેડે હોટલમાં ખબર એમ ના ના નહીં આવો એમ ના. સવારે વહેલા કેટલા વાગે જાવ તો? વહેલા તમે તો પોસ્ટ વાજે આવશો ને તો વહેલા આવશું પણ અત્યારે હું નહીં આવું. એટલે અત્યારે રેડ્યા તો કેટલું સારું હતું એમ. અરે મૂર્ખા તાર નહીં આબુ જાજે તું કા આવીશ મારા ઘેર જા. એવું નતું ભમરૂભા અત્યારે આપણે ગાય જોઈએ તો વહેલા દોહીને લેતે ભાવ એ તો હું આવું છું ને અંકલ તો મને ગમશે તો હું અક્યો ના ગમશે ના પડે પછી તમારી મરજી દવા લાવવી હોય તો. આ તો તમે કેવો હિંમત કરે મને ખબર નહીં પડતી એટલે તમારે ક્યાં ના આવ્યો હતો ને હું એકલો મારા ઘેરથી સીધો ના જતો રહ્યો ગગુબાન ઘેર. ડોશી દરરોજ રાડ પાડે દૂધ ઓછું થઈ ગયું. ડોશી દરરોજ રાડ પાડે યાર કે ગાય લાવો ગાય લાવો પણ મૂર્ખા. એટલે તારે દોનની દળ સોણ પડતું હોય છે બધું કામ પડે છે ડોહીને કોઈ કામ કરવું નહીં તોય છે મારે આમ કરી ગયો છે. અને તમે ડોહી કોમ કરસ ને? ડોશી અમારે કોમ કરે કોમ નહીં કરી કે એનું કામ હું કરું પાછું. અમે બે ભેળા થઈને કરીએ પમદાર પાવું ઉપડાઈ પાવું ખબર છે ને ગમેલું સોણનું. અરે એને કમરમાં તકલીફ છે એટલે બધું કરવું પડે. મૂર્ખા ડોહા તમે આ ઉંમરે તમે ઘણા વખત પાવડો લઈને ભરતા હોય તો જોયા લ્યા. આ ડોહ ના કરે આ ડોહ કદી ના કરે ના કરે ના. કાલે પોણી નતું આવ્યું પોણી ઉપાડી ગુણ આવતું પોણી તો ભરવું પડે સોણ ફોન ના ભરે. આ ડોહ વાત કરીશ કોઈ તમારો આટલી ઉંમરે સોણની ફોન ના ભરાય તારી જિંદગીમાં ધૂળ પડી મૂર્ખા. એટલે આ ઉશેલનો ટોપલો હતો તમારે હશે તો નંબર આ લાગે છે ઘટાડો ચશ્મા. ઉશેલનો ડાલો હતો જોયો તો? હવે જુઠ્ઠું મત બોલો ભાઈ બધી અમને ખબર છે. એટલે આ ઉશેલ ટ્રેક્ટર ભરીને લાવે છે ને તે નેસે કાલો કર્યો ડાલો ઉપાડીને જતો હતો. પણ સોણ એટલે પણ મેં મારી નજરે જોયું ખોટું હે? અરે નજરનું જોયેલું ઘણા વખત હશે જોયેલું ખોટું પડે એટલે બધું છે ને નજીક આમ કન બેહીને જોયું હોય ને તો જ આસુ મને તમારે ઘેર હજુ રંધાણું નહીં એની રાડ્યો કરો છો ને તમે મને એવું કહેતા હો લે. કહી દો મારી આબરૂ જાસી કહી દો સોકું શર્ટ પણ એટલે આ આબરૂની વાત નહીં તો પછી તાણે તમે કઈ જોવાની આ બુજો તાર જાવ તો આ તો ઓય છે બોક કરવાના આ વધારે. એટલે ભમરૂભાન મારે લઈ જવા દો અને મેઠું જ રહેવું પડે તો જ મેળ આવશે. ભમરૂભા ઠીક આપણે ત્યાં સોંધી જતા રહું છે વહેલા આપણે ગાય જોવા જાય. તમે વહેલા બોલાવા આવજો.
હો બીજું શાંતિ છે ઓ બાજુ બીજી બાઈક લે ઘણી હા ઘણી બે ઠેલી વાઈ હું ઘણી વાઈ આપણે વિગો 4-5 વીઘા વાઈ દીધી 4-5 વીઘા પૂરા વેસા ના કેજો પામ ના ના મારે ઢોર ગણાય છે સાટો કોક વાયો તમે તો સાટો વાયો છે કેટલો વાયો આ 3 હેતર જેવું આવ્યું છે સાટો તો 3 હેતર વાય ઇની સાર વેચો ના ના સાર તો વેસવાનું રાતે ને મારા ઢોર છે પછી કોકના પણ ભીખ માગે એવું કરવું જ નહીં એટલે આખી જિંદગી ભીખ માગી છે ને આયરા કી ભીખ માગે એવું કરવું નહીં તો બરોબર હેડ તો વહેલા આવજો દાણો એવું છે ને ઓવે એ હારું વડ હો વહેલા તૈયાર થાજો બા એ હારું હો એ ડોહે એ રોજુ ના રોજુ ભૂખ લાગી છે ખાઈ લે ફેડજો